સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો। સ્કૂલને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા હાઈકોર્ટનો નિર્દેશ। તપાસ પૂર્ણ થયા બાદ સૂચનો અનુસરવા પણ સ્કૂલને નિર્દેશ કરાયો। સ્કૂલે કરેલી અરજીની સુનાવણી સમયે હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો। ડીઈઓની કાર્યવાહીને પડકારતી સ્કૂલની અરજીઓનો પણ નિકાલ કર્યો છે। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે। રોનક, 7th ડે સ્કૂલને લઈને હવે સંપૂર્ણપણે સહકાર આપવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે સ્કૂલને, શું છે જાણકારી? જિજ્ઞાસા, થોડા દિવસ અગાઉ જે પ્રકારે 7th ડે સ્કૂલ કે જે મણિનગરમાં આવેલી છે તેમાં વિદ્યાર્થી ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું। પ્રથમ કેટલીક ગણતરીની મિનિટોમાં વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર ન મળી હતી, જેના કારણે તેનું મોત થયા હોવાનું જે પ્રાથમિક કારણ છે તે સામે આવ્યું છે। આ તમામ બાબતોને લઈને સ્કૂલ અને સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તો કાર્યવાહી કરવામાં આવી જ હતી, પરંતુ જે શિક્ષણાધિકારી છે તેમના દ્વારા પણ જે એક નોટિસ છે તે ફટકારવામાં આવી હતી અને આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ કેટલીક કામગીરી છે તે કરવામાં આવી હતી। આ તમામ બાબતોની વચ્ચે ડીઈઓ અને જે રાજ્ય સરકાર દ્વારા કામગીરી થઈ રહી છે તેને જે સ્કૂલ પ્રશાસન છે એટલે કે 7th ડે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને જુદી જુદી 2 અરજીઓ કરવામાં આવી હતી। આ અરજીઓ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ તરફથી 7th ડે સ્કૂલ પ્રશાસનને ગંભીર રીતે જે ફટકાર છે તે લગાવવામાં આવી છે અને સંપૂર્ણપણે જે પણ તપાસ થાય એ ચાહે ડીઈઓની હોય એ ચાહે રાજ્ય સરકારની હોય તેમાં સંપૂર્ણપણે જે સાથ આપવા માટે કહેવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ આ શાળામાં જે 10,000 બિલકુલ રોનક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે ડીઓ રોહિત ચૌધરી જોડાઈ ગયા છે। રોહિતભાઈ, અત્યારે જે પ્રકારે કોર્ટે નિર્દેશ કર્યો છે ને, ખાસ તો ડીઓની કાર્યવાહીને લઈને જે સ્કૂલે અરજી કરી હતી એ અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? હા, તેમાં જે રીતે ઘટના બની તેના ધ્યાને લઈ અમારી સમગ્ર ટીમ દ્વારા ડીઓની ટીમ દ્વારા જે કઈ કાર્યવાહી કરવામાં આવી, શાળાને સોકોસ નોટિસ આપી, તેની પાસેથી જે કઈ માહિતી અમે માગી તેમાં શાળાએ સહકાર ના આપ્યો, ત્યાંથી લઈને શાળામાં જે અમે ફેસિલિટેશન માટે 4 અધિકારી મૂક્યા, જે વાલીઓને ખાસ કરીને અન્ય જગ્યાએ એડમિશન લેવાના હોય એના માટેના પ્રશ્નો હતા, એમને એ બાબતે મદદરૂપ થવા માટે અમે 4 સભ્યોની ત્યાં ટીમ પણ બનાવી અને પહેલા જ દિવસથી ત્યાં ફેસિલિટેટ કરેલી। સાથે સાથે આરટી અનુસંધાને અમે રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટર પ્રાઇમરી દ્વારા જે રીતે અમને નિર્દેશ મળ્યા તે પ્રમાણે અમે આરટી રૂલ્સ નંબર 14 પ્રમાણે અમે જે રીતે એક કમિટી ફોર્મ કરી અને તપાસ સમિતિ રચી અને કાર્યવાહી શરૂ કરી, ત્યાં તેમણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। આ 2 પિટિશનો જે એમણે શાળા દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવેલી છે એને હાઈકોર્ટે નકારી કાઢી છે અને ડીઓ દ્વારા જે કરવામાં આવેલી છે કાર્યવાહી એને યોગ્ય ઠેરવી છે। રાજ્ય સરકારે જે રીતે નિર્દેશ કર્યો છે એને યોગ્ય ઠેરવ્યો છે અને સાથે સાથે આ તપાસ સમિતિ જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીને હાઈકોર્ટે અત્યારે યોગ્ય ઠેરવી છે અને સ્કૂલને સંપૂર્ણપણે તપાસમાં સહયોગ આપવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે। વધુ એક સમાચાર